કે હમણાં માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે કેચ ધ રેન વોટર હાર્વેસ્ટિંગની વાત કરી હતી. 6 સપ્ટેમ્બર 2024ના દિવસે સુરતના એક વર્ચ્યુઅલ કાર્યક્રમમાં એમણે કહ્યું હતું કે જલ સંચય જન ભાગીદારીથી જન આંદોલનમાં પરિવર્તિત કરવું જોઈએ. અને એમણે એ પણ કહ્યું હતું કે માતૃભૂમિથી કર્મભૂમિથી માતૃભૂમિ સુધી કે માતૃભૂમિ માટે પણ બધાએ કામ કરવું જોઈએ. આપ તો સૌ માતૃભૂમિમાં જ છો, આપણી જન્મભૂમિ પણ આપણું ગામ જ છે. ત્યારે આ ગામમાં આ જળ સંચયના કામ થાય એના માટે પ્રયત્ન કરવા જોઈએ. આપણે 8 મહિનાની અંદર લગભગ 32 લાખ સ્ટ્રક્ચર બન્યા છે. અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીએ હમણાં બનાસકાંઠાના એક કાર્યક્રમમાં હાજર હતા ત્યારે જોયું હતું કે ડાર્ક ઝોનના લગભગ 150 જિલ્લાઓ આખા દેશમાં છે. એ પૈકીનો સૌથી મોટો જિલ્લો એ ગુજરાતમાં છે. એ બનાસકાંઠામાં ખરા અર્થમાં ત્યાંના ખેડૂતો અને ડેરીએ જન ભાગીદારીથી કામ કર્યું. એમણે એક પણ રૂપિયો સરકારમાંથી ગ્રાન્ટ લીધા વગર અડધા પૈસા ખેડૂતોએ આપ્યા, અડધા પૈસા ડેરીએ આપ્યા. અને એ રીતે એમણે 30,000 ગઈકાલે રાત સુધીમાં 30,000 સ્ટ્રક્ચર બનાવ્યા. અને વરસાદને કારણે પાણી જ્યારે અંદર ઉતરે છે ત્યારે જે ખેડૂત એનો વિડીયો બનાવીને પોતે જ્યારે મોકલે છે ત્યારે તેનો આનંદ પણ દેખાય છે અને પાણીની સમસ્યા ઉકેલાતી હોય એવું પણ લાગે છે.